ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે આપણે જવાના છીએ રણમાં વાછડા દાદા. ત્યાં ઘણી બધી ગાયો છે, એમને લીલી મકાઈ નાખવા માટે. તો હાલો આપણે હવે માતાજી દોસ્તાર, તો જઈ રહ્યા છીએ અમે રણમાં ગાયોને લીલી મકાઈ નાખવા. તો કોણ કોણ જઈ રહ્યા છે, કેટલી નીંદ નાખવા જઈએ, આખો દિવસ આપણે રહેવાના છે. ગાયની સેવા પણ કરશું અને અહીંયા જઈને બીજો વિડીયો ઉતારીને તમને બતાવશું પણ કે કેવું છે, કેટલી ગાયો હોય. આ મારા રસિકભાઈ ડ્રાઈવર છે. હું કે રસિકભાઈ તમને બતાવશું કે ત્યાં કેવું છે, કેટલી ગાયો છે, કેટલા લોકો સેવા કરે છે. અને હું પણ પેલી કેર જાઉં એટલે જાજુ તો મને અમારા બધા દોસ્તાર છે, જાજી નીંદ તો નહીં પણ હો મન લઈને જઈ. તો અમે અત્યારે ધાંગધ્રા પહોંચ્યા છીએ. ને વાછડા દાદાનું મંદિર છે, 60 કિલોમીટર જેટલું દૂર છે. આ છે ધાંગધ્રા. દોરો ને પતંગ અહીંથી લેવાના છે પાછા આવી ત્યારે. પહોંચી ગયા ધાંગધ્રા છોકરીએ. તો અત્યારે આપણે જે ચા નાસ્તો કરવા જવાનું છે, જે 50-55 કિલોમીટર આગળ, તો થોડોક 5 મિનિટનો બ્રેક લઈ ચા પાણી નાસ્તો. જોઈ લો, ઘણા બધાના આસપાસના ગામના લોકો આવી સેવા આપી જ રહ્યા છે, જે અમે લઈને જઈ રહ્યા છીએ લીલી મકાઈ. તે કેટલા કિલોમીટર બાકી છે? 51 કિલોમીટર બાકી. 51 કિલોમીટર. કેમ છે ગોપાલભાઈ, મજા આવે ને? પ્રવીણભાઈ 51 કિલોમીટર બાકી છે. હાલો આપણે ફૂલ મોજ. હાલો બાત્રવતી. હા, તો આગળ અમે ડીઝલ પુરાવાના છે. ક્યાંક ડીઝલનો પંપ આવે એટલે ડીઝલ પુરાવીને પછી રણના રસ્તે ચડી જવાના છીએ. પંપ આવી ગયો છે, ડીઝલ પુરાવી લીધું છે અને હવે અમે રણના રસ્તે ચડી ગયા છીએ. આગળ જઈએ એટલે રણનો રસ્તો ચાલુ થઈ જશે. તો અહીંથી રણનો રસ્તો ચાલુ થઈ ગયો છે મિત્રો, અને હવે આપણે અહીંથી 35 કિલોમીટર રણમાં અંદર હાલવાનું છે. બધી જો પટલ આવશે ને હજી આથી પણ ખાવા તો બાવડા હે, પણ આગળ જેમ જઈશું 35 કિલોમીટર હજી હાલવાનું થાય છે આપણે રણમાં. હવે આવો જ રસ્તો, ક્યાંય દુકાન પાણી કાંઈ પણ સુવિધા નહીં મળે, અને અહીંથી બસ રણ ચાલુ થઈ ગયું છે મિત્રો. જોઈ લો, 35 કિલોમીટર આપણે આવા રસ્તા. અરે બતાવો બે ના રસ્તો સારો આવશે કે આવો જ આવશે? રસ્તો છે એટલે હવે આવો છે સારો આવશે હવે. અને હવે પાણીની નાસ્તાની કઈ સુવિધા મળશે અહીંયા વચમાં એક જગ્યાએ મળશે. હું આપણે રસિકભાઈ ગોપાલભાઈ કે બરોબર. આપણે આવી ગયા વાસણા દાદા મંદિરે નાના રણમાં. તમે જોઈ લો કેટલા ટ્રેક્ટર કેટલા સેવા લોકો કરવા આવે. તમે
આ બાજુ જોજો કે કેટલી ગાડીઓ હોય, કેટલા પેલા છે. અને હજી ગાડીઓ ચાલુ જ છે. કે નીંદ લઈને આવે ત્યારે ચાલુ જ છે. આ પણ અમે ગાડી લઈને આવ્યા છે. મકાઈ છે. તો તમે જોઈ લો કે કેટલું લોકો સેવા કરવા માગે છે, કેટલું આ ગાયોને નીંદ નાખે છે. તમે જોઈ લો. અને વાસણા પહોંચી ગયા, અંદર પણ અમે જઈશું અને કેટલી ગાયો હોય એને નિર્ણય નાખશું અને એ પણ તમને બતાવશું, દર્શન કરાવશું. તો અમે રહી એક કાંટો કરાવીને પછી અમે ગાયોને નીંદ નાખવા જવાના છે. તે કેટલા લોકો ગામના, કેટલાય ગામડાના ઘણા લોકો આવે છે, ક્યારે 10-10, 5-5 ટેલર લે. તમે જોઈ લો આટલા ટેલર એટલે છે. આ બાજુ પીડા છે, કેટલા નાખીને પણ લઈ ગયા છે. તો તમે જોઈ લેજો. અને હજી અમે બતાવશું કે અંદર કેટલી ગાયો, કેટલી નીણું અને નીણ પણ અમે નાખશું, એ તમને બતાવશું. લીલી મકાઈ જો આ કાંટો કરે, કાંટો કરાવવાનો છે ગાડીમાં કેટલા મણ આવ્યું છે. અમે પહોંચી ગયા છીએ અત્યારે વાસણા દાદાના મંદિરે. જો કેટલી બધી ગાડીઓ છે. આ બધી ગાડીઓમાં છે ને ગાયો માટે મકાઈ ભરેલી છે અને અહીંયા કાંટો કરવાનો છે. અહીંયા કાંટો છે. બોલો વાસણા દાદાની. ગાયું છે આ અમારા ગાડી જાય છે, બધા નીંદ નાખે છે. આ બધા ભાઈબંધ અને હજક પણ ગાડી આવે. તમે જો કેટલી ગાડી, 7000 ગાયો આ હે રણમાં. બધે આટલી નીંદ નાખે છે. દર વર્ષે ઉત્તરાયણના દિવસ બધા ગામડાના આવે છે, પહેલાં ભરીને આવે છે, હુકી નીંદ લાવે છે, લીલી મકાઈ લાવે. તમે જોઈ લો, આમ તમે જોઈ લો કેટલી ગાયો આવે. તમે જોઈ લો 7000 ગાયો હોય. આ ને હજે પણ આની બાજુમાં છે મિત્રો, કેટલું રણમાં કેટલી ગાયો છે, કેટલા લોકો સેવા કરે છે અને કેટલું આ વાસણા દાદાનું હાથ છે. કચ્છનું નાનું રણ. કેટલા ટેલર પણ ભરીને આવ્યા છે. અને આની બાજુમાં હજી કેટલી ગાયો છે. તમે જોઈ લો. અય ગોપાલભાઈ, જય વાસણા દાદા. વસરાજ મંદિરનું ગોડાઉન, જ્યાં બધા લોકો જોઈ લો તમે કેટલી બધી નીંદ પડી છે. ઘણા બધા એવા લોકો આવે છે જે ગાય માતાને નીંદ નાખી જાય છે, સેવાનું કામ કરે છે. અને ઘણી બધી 7000 જેટલી ગાયો છે. એમના માટે આ બધા લોકો, આસપાસના ગામવાળા લોકો, ઘણા બધા લોકો, એમ ગણાય નહીં પણ એટલા લોકો આવે છે સેવા કરવા માટે દાદાની દયાથી. જોવા મિત્રો, અને ઝીણું કરીને પછી ગાય માતાને ખવડાવે છે. આ મશીન છે ઝીણું કરવાનું. આ છે અમે દેતા એ છે ગોડાઉન. ગોડાઉનમાં બધું ઝીણું કરીને ભરે છે. અને અમે અત્યારે આવી ગયા છીએ પ્રસાદી લઈને. પછી મંદિરે દર્શન કરવા જવાના છીએ. પ્રસાદી લઈ લીધી છે, હવે અમે દર્શન કરવા જોઈ લો. આ છે દાદા સોલંકી વીર વછરાજ દાદાનું મંદિર, જ્યાં તો અહીંયા અમે અત્યારે વાછડા દાદાની નારિયેળની પાણીની પ્રસાદી લઈ રહ્યા છીએ. જો મિત્રો, પ્રવીણભાઈ પાણી પીવે છે. તો હવે પ્રસાદી આગળ ચાલુ છે દાદાની. તો અમે હવે અહીંથી પછી દાદાની પ્રસાદી લેવા જવાના છીએ. આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને દાદાની પ્રસાદી ચાલુ છે.
આ જુઓ તમે, આ જગ્યાએ હે ને વગર મોટરે પાણી આવે છે જમીનમાંથી. કેવી રીતે આવે છે તમે જુઓ. નથી કોઈ જાતનું લાઇટ કનેક્શન કે નથી કોઈ જાતનું મશીન, એમના ઓટોમેટિક જમીનમાંથી રેડું પાણી આવે. રસિકભાઈ તો જોરદારની ગાડી મેકી દીધી. આમ ટ્રેક્ટર આવે તો એને સાઈડ આપતા. હા, અમે અત્યારે હવે રિટર્ન અહીંથી નીકળી ગયા છીએ અને વચ્ચે અમે રણમાં ઊભા રહીને મોજ મસ્તી કરવાના છીએ. હવે હાલો આપણે આગળ વધીએ. હવે